હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, બધા દેવોના ચરણોમાં વંદન. બંને શ્રીહરિની સેવામાં બ્રહ્મભાવે જોડાયેલા સંતોના દિવ્ય આત્માઓને વંદન. ધામધામથી સંતો પધાર્યા છે ને આવે ટાણે પધાર્યા છે, જે અમારા હૃદયને ખૂબ રાહત અને શાતા અર્પે છે. સવારમાં રાધારમણ દેવનો પાટોત્સવ, બપોર સુધી એ વિધિ ચાલે અને આવા ઉનાળામાં અમારા આટલા વયોવૃદ્ધ ચેરમેન સ્વામી, દેવ સ્વામી, આ બધા સંતો અહીં પધાર્યા, ધામધામથી સંતો પધાર્યા. આ બધા ભક્તોનો વિશાળ સમુદાય. સૂર્યકાંત નામ લેતા હોય ને મને થાય કેટલાક ના લે, નાખી નજર પહોંચે અને એટલા ભક્તો પધાર્યા છે. સર્વને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, હરિસ્વરૂપ સ્વામી અને બ્રહ્મ સ્વામી એ બેયની જે ખોટ છે એ શું હોય? બ્રહ્મસ્વામી ભલે ઉંમરમાં નાના અને PhD કર્યું. જયેન્દ્રભાઈ મને પૂછ્યું કે સ્વામી વિષય શું રાખશું? સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મ તત્વ એ બહુ ક્રિટિકલ તત્વ છે, તો તમે એના ઉપર મૂળ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મ તત્વ શું છે એના વિશે તમે ડોક્ટરેટ કરો. અને એમણે સંસ્કૃતમાં એમાં મહાનિબંધ લખ્યો. આ સંપ્રદાયમાં 3 થી 4 સાધુ, જેને હું ઓળખું છું, બીજા પણ હોઈ શકે, એ રેડી રેફરન્સ જેવા છે. અમારે કાંઈ લખાણ કરવું હોય, હવે હું રેફરન્સ ગોતવા બેસું તો ટાઈમ જાય. એટલે પછી એ 4-5 સંતો છે એને હું કહું. એમાંના એક બ્રહ્મસ્વામી. ખોટ આ પડે છે, એ કેમ પૂરાય? હરિસ્વરૂપ સ્વામીની ખોટ આખા ભૂલી જાઓ, ગુરુકુલ પરિવારને, આખા ધર્મ જગતને છે, વડીલોને છે, એથી વિશેષ મારા યુવાન મિત્રોને છે, દેશ વિદેશમાં રહેનારા. હું તો પહેલા બાલસ્વામીને વંદન કરીશ કે વર્ષો સુધી એક ધારી રીતે બાલસ્વામીએ હરિસ્વરૂપ સ્વામીને સાચવા છે, મા બનીને. રિક્વાયરમેન્ટ ભલે ઓછી હોય પણ સ્વામીએ બહુ હોપ આપી છે. એમ હરિસ્વરૂપ સ્વામી કે આપણા ગુરુકુલ પરિવારના સંતો હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું એક સૂત્ર, સદ્વિદ્યા પ્રવર્તનનું કાર્ય થશે, સર્વજીવ હિતાવ સેવા પ્રવૃત્તિઓ થશે, પણ મૂળ સંપ્રદાય સાથે જોડાઈને થશે, સ્વતંત્ર રીતે નહીં થાય. એ જે વારસો હરિકૃષ્ણ મહારાજની કૃપાથી સચવાઈ રહ્યો છે, આ સંતોના હૃદયના આશીર્વાદ
એને લીધે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તો સંપ્રદાયનું છત્ર છે. હમણાં એમના પણ મંગલ આશીર્વાદ આપણે લેવાના છે. તો મૂળ સિદ્ધાંતને વરેલા છીએ. સ્વામી કહેતા કે મારે કોઈ નોખા દેવ નથી, મારી કોઈ નોખી ગાદી નથી. શ્રીજીએ પધરાવેલા દેવ અમારા દેવ, એણે સ્થાપેલી ગાદી અમારી ગાદી. હું તો દેવના પૂજારીઓ તૈયાર કરું છું. આ સ્વામીનું એક ધારું સૂત્ર એ એમણે વારસામાં આપ્યું. વાલા ભક્તજનો, હરિસ્વરૂપ સ્વામી આટલા પ્રસિદ્ધ વક્તા, બાલસ્વામીએ કહ્યું એમ એ હંમેશા સંસ્થાને અને દેવને વફાદાર રહ્યા. સેજ પણ એમાં તિરાડ ન પડવા દીધી. એ બહુ મોટી વાત હોય છે. અમને વ્યક્તિગત ખોટ એ છે કે હવે કોની પાસે બેસીને મૂળ સિદ્ધાંતની મીમાંસા કરવી. મૂળ સિદ્ધાંત માત્ર વિદવત્તાથી સમજાતા નથી. તમે આખું વચનામૃત કંઠે કરી નાખો, એ ના સમજાય. એક સદગુરુની કૃપા હોય અને ભજન અને ઉપાસન હોય. એટલે હમણાં ઘણા દિવસથી હું ભક્તોને કહી રહ્યો છું, સારંગપુરનું 17મું વાંચો. જેમ જેમ ભજન વધતું જશે અને પ્રથમનું 18મું ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રહેશે, એમ ઉપાસના દ્રઢ થતી જશે. એમનો સિદ્ધાંત સમજાય ને. એક વાત કહેવાનું દિલ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પ્રગટ ભક્તિનો સંપ્રદાય છે. આ સંપ્રદાયમાં દિવ્ય ઘટનાનો પાર નથી. અઢળક દિવ્ય ઘટનાઓ છે. વાલા ભક્તજનો, વાણીને કેટલાક બંધનો હોય છે કે જે બંધન તોડી શકાતા નથી. જો સમજી શકાય તો હરિ સ્વરૂપ સ્વામીએ એની મરજીથી શરીર નથી છોડ્યું. હરિ સ્વરૂપ સ્વામીએ મહારાજની મરજીથી શરીર છોડ્યું છે. હરિ સ્વરૂપ સ્વામીએ અન્ન છોડ્યું નહોતું. હરિ સ્વરૂપ સ્વામીથી અન્ન લેવાતું નહોતું. આજે સૂક્ષ્મ વિવેક છે. નજીકના સેવકો સાક્ષી છે. આપણને સેજે થાય એટલે વિનંતી કરતા હોઈએ, એ આપણો માનવ સ્વભાવ છે. પણ આ બધા સાધુઓ જાય, બે હાથ માથે મેલે, હું બહુ રાજી છું, બહુ રાજી છું, મોઢું મલકાવે એમ ધામમાં ગયા છે. રાજીપો વરસાવીને ગયા છે, એમને નથી ગયા. વાલા ભક્તજનો, વચનામૃત ઉપર જે પ્રવચનો સ્વામીના, અમે બેઠા હતા અને વાત નીકળી કે સ્વામી 3 દિવસ મને એટલી મૂંઝવણ થઈ કે મારે વચનામૃત ઉપર શું કહેવું. ચોથે દિવસે રાત્રે એમને એવું દિવ્ય આભાસ થયો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણો જૂનો પ્રાર્થના હોલ મેમનગરનો, એના પગથિયા ઉતરે અને હરિસ્વરૂપ સ્વામી પગથિયા ચડે. તો સ્વામી હાથમાં લાકડી રાખતા, ઊભા રહ્યા. એટલે સાધુ
શું મૂંઝાય છે? તો કે સ્વામી મારે વચનામૃત ઉપર પ્રવચન કરવાનું, અને વચનામૃતમાં તો જાત જાતની પ્રતો છે, હું કોને આધારે વાત કરું? ત્યારે હરિ સ્વરૂપ સ્વામી મને જે મુખોન્મુખ વાત કરી, આ અમે ધર્મજીવન ગાથામાં પ્રસંગ લખ્યો છે. સ્વામી કે સાધુ વરતાલની પ્રતને ધ્યાનમાં રાખીને વાતું કરજે જા. આમાં વિશેષ વિવેચનમાં મારે જવું નથી. વાલા ભક્તજનો, 78 વચનામૃત સુધી સ્વામીએ પ્રવચનો કર્યા. મારે બહાર ફરવાનું હોય, આવીએ એટલે કાં હું દોડીને જાઉં, કાં એ દોડીને આવે. એ જે ખોટ પડે છે ને, એની પૂર્તિ થવી બહુ કઠણ હોય છે. મૂળ સિદ્ધાંતને સમજવાની. વાલા ભક્તજનો, ખૂબ બધા ઘણા સમયથી બેઠા છો. બંને પવિત્ર સંતો મહારાજની સેવામાં બ્રહ્મ ભાવે જોડાઈ રહ્યા છે. ખાસ કરીને આજે સેવક, આ અમારી ત્રિપુટી અર્પિત, હાર્દિક, અનિલ, સાધુમાં વર્ણી, આ બાજુ અમારે બ્રહ્મસ્વામીની સેવા કરનારા સુખ સ્વામી, બીજા બ્રહ્મસ્વામી છે અમારે મુનિ સ્વામી, અને બધા એના નામ તો શ્રુતિ સ્વામી, આ બધા ભક્તિ સ્વામી, આ બધા સાધુઓ રાત્રિ દિવસ જેમણે સેવા કરી છે, એ સેવકોને તમે તાલીઓથી વધાવો. રાત્રિ દિવસ સેવા કરી. હું અર્પિતને કહેતો હતો કે સેવક છે ને વચલી કડી જેવો હોય છે. એને આમથી નહીં ખેંચાણ આવે ને આમથી નહીં ખેંચાણ આવે. કારણ કે એ વચલી કડી ગુરુદેવ વખતે અમે હતા, એટલે અમને બાલસ્વામીને અનુભવ છે. એક બાજુ હરિભક્તોનો ફ્લો હોય, બીજી બાજુ સ્વામીની રુચિ સાચવવાની હોય, ત્યારે વચલા સેવકની શું દશા થતી હોય. સ્વામીને સાચવવાના અને આમને સાચવવાના, એમ તમારે હોય. એટલે હું પહેલાં સ્વામીના સમાચાર ન પૂછવાને, હું એને એ કહું કે તું હિંમત રાખજે, અમે બેઠા છીએ. આટલું અર્પિતને કહું. કારણ કે હરિભક્તોને એમ થાય કે સ્વામી અરે વાત કરીએ, સ્વામીને દર્શને જઈએ. હવે સ્વામીની રુચિ જુદી હોય, એટલે ભાઈ નારાજગી કેના ઉપર ઉતરે? સેવક ઉપર ઉતરે. એ નારાજગી નથી, તમારું તપ છે. એ તપથી મહારાજ રાજી થાય છે. વાલા ભક્તજનો, બસ મને તો આટલા બધા પૂજ્ય સંતો પધાર્યા, પૂજ્ય બાલસ્વામી, અમને બધાને ખૂબ રાહત પ્રાપ્ત થઈ રહી. દૂર દૂરથી બધા ભક્તજનો પધાર્યા. સાંખ્યોગી માતાઓનો કેટલો મોટો સમુદાય ઉપસ્થિત છે. આપણે બધાય ભગવાન સ્વામિનારાયણના મૂળ સિદ્ધાંતને સમજીએ, મૂળ સિદ્ધાંતમાં રહી મૂળ સંપ્રદાયની સેવા કરીએ, એટલે બધાયની સેવા થઈ ગઈ, એવું અમારું માનવું છે. સર્વને હૃદયથી જય સ્વામિનારાયણ કરીએ છીએ. પણ એક નાનો પ્રસંગ ગુરુદેવનો યાદ આવે છે, કહું. પુરાણી સ્વામી ગોપીનાથદાસજી, મહાસમર્થ સાધુ, એમના જોડીદાર નાનદાસ સ્વામી, એ પણ આ બધા ગુણાતાન સ્વામી પાસે સાધુ થવા આવેલા. પુરાણી સ્વામી ગોપીનાથદાસજીને મહારાજ દર્શન દઈને તેડી ગયા ગોંડલમાં, જૂનું મંદિર આપણું. અને એ વખતે નાનદાસ સ્વામી હાજર. નાનદાસ સ્વામી ધીર ગંભીર પુરુષ હતા, સ્થિત પ્રજ્ઞ. અને સ્વામીએ બેયનો રાજીપો આપણા ગુરુદેવે લીધેલો. ત્યારે જ્યારે અગ્નિ સંસ્કાર થયો,
નાનીદાસ સ્વામી કોઈ દિવસ નહીં, તે દિવસે સાવ ભાંગી પડ્યા. એક તલબાવળિયા જેવો છાંયો હતો, ત્યાં બેઠા ગોંડલના કારભારી સ્વામીના શિષ્ય હતા, ગોંડલ રાજના. એ કે સ્વામી, તમે આટલા ભાંગી પડશો તો સત્સંગનું શું થશે? ત્યારે સ્વામીએ એટલું કીધું, ચંદુભાઈ, અમને આભને ટેકો દેનારો થાંભલો ગયો ને એનું દુઃખ થાય છે. બસ આ પ્રસંગ હું હરિસ્વરૂપ સ્વામીના ચરણોમાં અર્પણ કરું છું. એક ટેકો સત્સંગનો આપણે ગુમાવ્યો છે. જય સ્વામિનારાયણ.